ડીસી મશીન, આ ડીસી મશીન આપણે કોન્સેપ્ટ જોઈશું, ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે કેટલા MCQ પણ ડિસ્કસ કરીશું. ઓકે, ચલો પહેલાં કોન્સેપ્ટ સમજી લઈએ, ખાસ સમજજો અહીંયા. હવે જો ડીસી મશીન આપણે વાત કરીશું તો એમાં તમને આઈડિયા તો હશે જ. આ એક રોટેટિંગ મશીન છે. તો રોટેટિંગ મશીનમાં માત્ર ડીસી નથી, એસી પણ આવશે અને ડીસી પણ આવશે. ક્લિયર છે? તો આમાં એસીની વાત કરીએ આપણે, તેમાં સિંક્રોનસ મશીન આવશે. યસ, સિંક્રોનસ મશીન આવશે અને એસિંક્રોનસ મશીન આવશે. બરાબર. સિંક્રોનસ મશીનમાં સિંક્રોનસ જનરેટર આવશે, અને સિંક્રોનસ મોટર આવશે. પછી એસિંક્રોનસની વાત કરીએ આપણે, તો એસિંક્રોનસની અંદર ઇન્ડક્શન જનરેટર આવશે અને ઇન્ડક્શન મોટર આવશે. ક્લિયર? તો આ ડીસી મોટર જે હશે, મતલબ ડીસી મશીનની આપણે વાત કરીએ તો એમાં એકચ્યુઅલી શું થાય છે, તો એમાં રોટર જે છે રોટર જે હશે એ શું થશે, રોટેટ થશે. બિલકુલ વાત સાચી છે. તો કોના લીધે રોટેટ કરશે, તો મેગ્નેટિક ફિલ્ડ, જો આમાં શું થશે, આમાં ઇન્ટરેક્ટ થશે. બરાબર. મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ કેરિંગ કંડક્ટર વચ્ચે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. ક્લિયર છે? તો તમે જો અહીંયા ઇન્ટરેક્શન થશે. કોની વચ્ચે ઇન્ટરેક્શન થશે, તો યાદ રાખજો, મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ કેરિંગ કંડક્ટર વચ્ચે શું થશે, ઇન્ટરેક્શન થશે. અને ઇલેક્ટ્રિકલ એનર્જીનું શું થશે, મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થશે. ક્લિયર? હવે જો આમાં વાઇન્ડિંગ હશે, પર્ટિક્યુલર આપણે ફિલ્ડ વાઇન્ડિંગની વાત કરીએ તો ફિલ્ડ વાઇન્ડિંગ તમને કદાચ ખ્યાલ હોય તો આપણે એને મતલબ આપણે કદાચ તમને કદાચ ખ્યાલ હોય તો આપણે એક્સાઇટિંગ કરંટ હેન્ડલ કરશે. બરાબર. મતલબ વાઇન્ડિંગ આપણે આ રીતે કહી શકીએ, ધ વાઇન્ડિંગ ધેટ હેન્ડલ ઓનલી એક્સાઇટિંગ કરંટ. તો એક્સાઇટિંગ કરંટને શું કરશે, આ હેન્ડલ કરશે. તેને ફિલ્ડ વાઇન્ડિંગ કહીશું. અને આર્મેચર વાઇન્ડિંગની આપણે વાત કરીશું તો આર્મેચર વાઇન્ડિંગની આપણે વાત કરીએ, આમાં લોડ કરંટને કેરી કરશે. યાદ રાખજો, લોડ કરંટને કેરી કોણ કરશે, જો આર્મેચર વાઇન્ડિંગ કરશે. અને ફિલ્ડ વાઇન્ડિંગ જે છે, ફિલ્ડ વાઇન્ડિંગમાં ધ વાઇન્ડિંગ ધેટ હેન્ડલ વાઇન્ડિંગ જે છે એ શું કરશે, હેન્ડલ વાઇન્ડિંગ ઓનલી એક્સાઇટિંગ કરંટને હેન્ડલ કરશે. ક્લિયર છે? એને આપણે શું કહીશું, ફિલ્ડ વાઇન્ડિંગ કહીશું. હવે જો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયા છે. હવે આપણે મેગ્નેટિક કોમ્પોનન્ટ રોટેટિંગ મશીનમાં જે કન્ફ્યુઝન પોઈન્ટ્સ લાગે છે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા રોટેટિંગ કોમ્પોનન્ટ જે હશે રોટેટિંગ મશીનમાં, તો એમાં તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ફિલ્ડ વાઇન્ડિંગ હશે. બરાબર. ફિલ્ડ વાઇન્ડિંગ અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ક્લિયર? તો આમાં ફિલ્ડ વાઇન્ડિંગ જે હશે, ફિલ્ડ વાઇન્ડિંગ આપણે કંઈક લખવું હોય એના વિશે તો શું લખી શકીએ, જો અ ફિલ્ડ વાઇન્ડિંગ કન્સિસ્ટ ઓફ insulated current carrying coil that produce magnetic field required to the operation of the motor or generator. જો આ વાત જે લખેલી છે અહીંયા, આ નોટ્સ પર્ટિક્યુલર મારી નોટ્સ છે અહીંયા, તો નોટ્સમાં એવું કહે છે કે ફિલ્ડ વાઇન્ડિંગ કન્સિસ્ટ ઓફ ઇન્સ્યુલેટેડ કરંટ કેરિંગ કોઇલ ધેટ પ્રોડ્યુસ ધ મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર્ડ ફોર ધ ઓપરેશન ઓફ ધ મોટર ઓર જનરેટર. બરાબર. તો અહીંયા એક્ઝેક્ટલી શું કહે છે કે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે, વાઇન્ડિંગ એક્સાઇટેડ બાય ધ યુઝિંગ ડીસી કરંટ. બરાબર. ડીસી કરંટ એક્સાઇટ કરીશું આપણે ડીસી કરંટથી ફિલ્ડ વાઇન્ડિંગને. અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની આપણે વાત કરીએ તો વેન અહીંયા શું હશે કે ભાઈ પોલીફેઝ જે સપ્લાય હશે
બરાબર. એસી સપ્લાય આપણે આપીશું ઇઝ એપ્લાય ટુ ધ સ્ટેટર વાઇન્ડિંગ. ક્લિયર. ધીસ રોટેટિંગ ફિલ્ડ ઇન્ટરેક્ટ વિથ ધ રોટર કંડક્ટર ટુ ધ પ્રોડ્યુસ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક. તો શું કરશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ક પ્રોડ્યુસ થશે. ક્લિયર. આ તો બેઝિક પ્રિન્સિપલની વાત થઈ ને. તો જો એક આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બેઝિક ઓપરેશન જનરેટર માટેની વાત કરીએ આપણે, તો જો જનરલી આપણે શું જોતા હોઈએ છીએ કે સૌથી પહેલાં આપણે શું કરીશું, પાવર, હાઇડ્રોલિક પાવર, કોઈ બી અહીંયા પ્રાઇમ મૂવર છે અહીંયા, બરાબર, પ્રાઇમ મૂવર અહીંયા આપેલું છે. ક્લિયર. પછી અહીંયા જે હશે એ ઇલેક્ટ્રિક જનરેટર હશે. ક્લિયર. તો અહીંયા તમે જોશો તો અહીંયા ટોર્ક જે છે શાફ્ટ સાથે શું થશે, અહીંયા લગાવેલું છે અહીંયા. હવે અહીંયા શું છે ભાઈ, ઇલેક્ટ્રિક જનરેટર જે છે એમાં તમને થોડા લોસીસ તમને જોવા મળશે અને પર્ટિક્યુલર તમને અહીંયા આઉટપુટ મળશે. બરાબર. તો એક ટાઈપનું શું કહે છે, મોડ કહી શકાય, બેઝિક મોડ કહી શકાય કે પ્રાઇમ મૂવર છે. પ્રાઇમ મૂવરમાં આપણે અહીંયા કોઈ બી પાવર આપણે આપી શકીએ. મતલબ પાવર એટલે કે જેમ કે સ્ટીમ હોઈ શકે, સ્ટીમ પાવર હોઈ શકે, હાઇડ્રોલિક પાવર હોઈ શકે. ક્લિયર. તો પ્રેક્ટિકલી આ જે જનરેટર હશે એની એફિશિયન્સી કેટલી હશે, પરીક્ષામાં પૂછાશે તો 90% યાદ રાખજો. બરાબર. લાર્જ જનરેટરની હું વાત કરી રહ્યો છું. મોટરમાં કંઈક અલગ તમને જોવા મળશે. ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી આપીશું આપણે અને આપણને મિકેનિકલ મળશે. ક્લિયર. ચલો હવે જો જે વસ્તુ સમજવાની છે, આમાં અલગ અલગ પ્રકારના લોસીસ બી થાય છે. કોન્સ્ટન્ટ લોસીસ તમે જોયા હશે, નો લોડ લોસીસ ઓર કોર લોસીસ, મિકેનિકલ લોસ તમે જોવા મળશે, હિસ્ટેરિસિસ, એડી કરંટ લોસ જોવા મળશે, વિન્ડેજ, ફ્રિક્શન લોસ જોવા મળશે. અલગ અલગ પ્રકારના તમને લોસીસ જોવા મળશે. ક્લિયર. તમારે યાદ રાખવાના છે. ચલો હવે આપણે એમસીક્યુની ચર્ચા કરી લઈએ થોડી ઘણી, એટલે થોડો આઈડિયા આવે આપણને. હાઉ મેની પેરેલલ પાથ આર ધેર ઇન ધ 6-pole સિમ્પ્લેક્સ લેપ વાઉન્ડ ડીસી મશીન? તો શું આવશે આન્સર? 6. જો અહીંયા લેપ, અહીંયા શું કીધું છે, હાઉ મેની પેરેલલ પાથ આર ધેર ઇન 6-pole લેપ વાઉન્ડમાં, તો 6 જ આવશે. ક્લિયર. શું આવશે અહીંયા? 6 આવશે. અને વેવ વાઇન્ડિંગની વાત કરીએ આપણે તો અહીંયા એ બરાબર પી છે, આ તો ખબર જ છે આપણને. અને અહીંયા શું છે ભાઈ, એ બરાબર 2. વેવ વાઇન્ડિંગ માટેની વાત હોત તો શું આવતું? 2 આવતું. ચલો. વેવ વાઇન્ડિંગ ઇઝ એમ્પ્લોય ડીસી મશીન, લો કરંટ, હાઈ વોલ્ટેજ. જો વેવ, તો યાદ રાખવાનું વેવ વાઇન્ડિંગમાં લો કરંટ, હાઈ વોલ્ટેજ રેટિંગ. જે વેવ વાઇન્ડિંગ હશે ઇઝ એમ્પ્લોયડ ડીસી મશીન. જો આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામ પૂછાયો છે અને આપણે થોડું ઘણું મારી આદત છે, આ કોઈ બી નોટ્સ હોય, કોઈ બી બુક હોય ને તો એમાં હું આ બધું લખતો રહું છું, એટલે યાદ રહે જલ્દી. વેવ વાઇન્ડિંગ ઇઝ એમ્પ્લોયડ ઇન ડીસી મશીન ઓફ લો કરંટ એન્ડ હાઈ વોલ્ટેજ રેટિંગ. ચલો નેક્સ્ટ વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ મશીન ડુ નોટ યુઝ ધ ઇક્વલાઇઝર રિંગ? તો 4-pole સિમ્પ્લેક્સ વેવ વાઉન્ડ ડીસી મશીન અંદર રિંગ યુઝ નહીં થતી, ઇક્વલાઇઝર રિંગ આપણે યુઝ નથી કરતા. 4-pole સિમ્પ્લેક્સ વેવ વાઉન્ડ જનરેટરની અંદર આપણે મશીનની અંદર આપણે યુઝ નથી કરતા. ક્લિયર. ચલો. તો ઇક્વલાઇઝર રિંગ આર યુઝ ટુ લેપ વાઉન્ડ મશીન. બરાબર. અહીંયા શું કીધું છે? નોટ યુઝ ઇક્વલાઇઝર રિંગ. તો 4-pole સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગની અંદર આપણે યુઝ નથી કરતા. ક્લિયર. આપણે ક્યાં યુઝ કરીએ છીએ? તો લેપ વાઇન્ડિંગમાં યુઝ કરીએ છીએ. યાદ રાખજો, લેપ વાઇન્ડિંગમાં આપણે યુઝ કરીએ છીએ. ઇક્વલાઇઝર રિંગ ક્યાં યુઝ કરીશું? લેપ વાઇન્ડિંગમાં યુઝ કરીશું. સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ, ઇક્વલાઇઝર રિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. ધ યુઝ ઓફ ઇક્વલાઇઝર રિંગ ઇઝ ટુ બી અવોઇડ ધ સર્ક્યુલેટિંગ કરંટ. બરાબર છે, વાત સાચી છે. ચાલો અહીંયા જુઓ. ચલો અહીંયા ફાઇન્ડ કરવાનું શું કીધું? 4-pole 2-layer ડીસી લેપ વાઇન્ડિંગ વિથ 20 સ્લોટ આપેલા છે, 1 કંડક્ટર પર લેયર. ધ નંબર ઓફ કોમ્યુટેટર બાર ઇઝ. કોમ્યુટેટર બાર કેટલા થશે અહીંયા? ચાલો. તો કોમ્યુટેટર બારનો મતલબ શું થાય કે નંબર્સ ઓફ સ્લોટ્સ. તો જેટલા નંબર્સ ઓફ સ્લોટ્સ હશે એટલા કોમ્યુટેટર બાર હશે, તો 20 આવશે. કેટલા છે અહીંયા? 20. તો અહીંયા કેટલા આવશે? 20 આવશે. આન્સર વિલ બી 20. ક્લિયર. ચાલો આગળ વધીશું. ચલો. ઇન ઇલેક્ટ્રોમેકેનિકલ એનર્જી કન્વર્ઝન્સ ડિવાઇસ ધ ડેવલપ ટોર્ક ડિપેન્ડ્સ ઓન, કોના પર ડિપેન્ડ કરશે? તો સ્ટેટર ફિલ્ડ એન્ડ રોટર ફિલ્ડ, સ્ટ્રેન્થ એન્ડ ટોર્ક એંગલ, આના પર ડિપેન્ડ કરશે. ઇલેક્ટ્રોમેકેનિકલ એનર્જી કન્વર્ઝન્સ ડિવાઇસ ધ ડેવલપ ટોર્ક ડિપેન્ડ્સ, કોના પર ડિપેન્ડ? સ્ટેટર ફિલ્ડ એન્ડ રોટર ફિલ્ડ પર ડિપેન્ડ કરશે. સ્ટેટર ફિલ્ડ, રોટર ફિલ્ડ, સ્ટ્રેન્થ એન્ડ ટોર્ક એંગલ પર ડિપેન્ડ કરશે. ક્લિયર. ધ EMF ઇન્ડ્યુસ ઇન અ કંડક્ટર રોટેટિંગ ઇન અ બાયપોલર ફિલ્ડ ઇઝ. શું આવશે અહીંયા? AC આવશે. શું આવશે અહીંયા? AC. EMF induced in a conductor rotating in a bipolar field is EMF induced in a conductor rotating in a bipolar field is AC. બરાબર છે. નેક્સ્ટ. વેવફોર્મ ઓફ આર્મેચર MMF ઇન DC મશીન. તો ટ્રાયંગલ વેવફોર્મ જ આવશે. વેવફોર્મ ઓફ આર્મેચર MMF ઇન અ DC
મશીન ઇઝ ટ્રાયંગલ વેવફોર્મ આવશે. જોઈ શકો છો તમે આર્મેચર એમએમએફ એના ડીસી મશીન અંદર જો ટ્રાયંગલ વેવફોર્મમાં છે કે નહીં. DC machine shape of the main field flux distribution is flat tapped or trapezoidal આવશે બરાબર. DC machine shape કયો શેપ અહીંયા છે મેઇન ફિલ્ડ ફ્લક્સનો ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ફ્લેટ ટેપ્ડ ઓર ટ્રેપેઝોઇડલ. ચાલો નેક્સ્ટ. પ્રિન્સિપલ ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF ઇઝ યુટિલાઇઝ ઇન શું આવશે અહીંયા જનરેટર આવશે. આન્સર શું આવશે ડી આવે જનરેટર. ડમી કોઇલ મિકેનિકલ બેલેન્સ માટે યુઝ થાય છે બધાને ખ્યાલ છે. લિનિયર ઇલેક્ટ્રોમેગ્નેટિક સર્કિટ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ટ્રુ ધ ફિલ્ડ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કો એનર્જી. યાદ રાખજો. ઇલેક્ટ્રિકલ મશીન મેગ્નેટ લીકેજ ઇઝ અનડિઝાયરેબલ. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ફેક્ટ દેટ ઇટ ઇઝ અ શું આવશે અહીંયા તો જો લોઅર પાવર એફિશિયન્સી પ્રોડ્યુસ સ્પ્રિંગિંગ અને લેડ્સ ટુ ધેર ઇન્ક્રીઝ વેટ. તો અહીંયા આન્સર આવશે 2 and 3 આવશે. નેક્સ્ટ. આ તો બહુ ફેમસ ક્વેશ્ચન છે. વાઇન્ડિંગ આર્મેચર ફ્રીક્વન્સી ઇન્ડ્યુસ EMF મશીન પી પોલ્સ જો F બરાબર PN/120 F હર્ટ્ઝ ફ્રીક્વન્સી શોધવા માટેનું સૂત્ર જોઈ શકો છો તમે. હેલ્પ્સ ટુ ફાઇન્ડ આઉટ ઓફ ડાયરેક્શન ઓફ કરંટ ઇન ધ કંડક્ટર ટુ ઓફ અ જનરેટર. ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. જનરેટર માટે તો રાઇટ હેન્ડ રૂલ અને મોટર માટે લેફ્ટ હેન્ડ રૂલ યાદ રાખજો. લેફ્ટ વાઇન્ડિંગ તો હાઈ કરંટ માટે અને લો વોલ્ટેજ. લેફ્ટ વાઇન્ડિંગમાં યાદ રાખજો હાઈ કરંટ. લેફ્ટ વાઇન્ડિંગ ઇઝ પ્રિફર ફોર વિચ ટાઈપ ઓફ મશીન તો હાઈ કરંટ એન્ડ લો વોલ્ટેજ. એ શું આવશે હાઈ કરંટ આવશે લેફ્ટ વાઇન્ડિંગ.